બરોડામાં રાત્રે 9 થી 10 વાગ્યે સુમસાન રોડ ઉપર એક પંચાલની દીકરી મદદ માટે હાથ ઊંચા કરી રહી હતી, પરંતુ કોઈ મદદ નહોતું કરતું. એવા સમયે એક ગાડી આવીને ઊભી રહી અને દીકરીને પૂછ્યું કે બેટા શું તકલીફ છે? એટલે દીકરીએ કહ્યું કે અંકલ, હું પંચાલની દીકરી છું અને આ મારા બાપુ મૃત્યુ પામ્યા છે, પણ કોઈ મારી મદદ નથી કરતું. એટલે એ ભાઈએ કહ્યું કે બેટા ચિંતા ન કરીશ, હું પણ પંચાલ જ છું, હું તારી મદદ કરીશ. બોલ બેટા શું મદદ કરી શકું? એ દીકરી કહે કે અમે જૂનાગઢના છીએ અને મારા પિતાની ડેડ બોડી જૂનાગઢ લઈ જવી છે, જો તમે મદદ કરી શકો ને તો. એટલે પંચાલભાઈ માત્ર એટલું જ બોલ્યા કે બેટા તું ચિંતા ન કરીશ, ચાલ હું તને જૂનાગઢ મૂકી જાઉં. એટલું કહી એ પંચાલભાઈએ ડેડ બોડીને ગાડીમાં સુડાવી અને જૂનાગઢ જવા માટે રવાના થઈ ગયા. વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા અને દીકરીના બતાવેલ સરનામા ઉપર પહોંચ્યા. એટલે દીકરીએ કહ્યું કે અંકલ અહીં રાહ જોવો, હું બાજુના ઘરેથી ચાવી લઈ આવું. આમ કહી એ દીકરી બાજુની ગલીમાં ગઈ, પરંતુ 1 કલાક સુધી એ પરત ન આવી અને અંજવાળું થઈ ગયું. એટલે એ પંચાલભાઈએ એક બાજુવાળા ભાઈને બોલાવી અને આખી વાત કરી. એટલે એ ભાઈ પોતાના ઘરેથી ચાવી લઈ આવ્યા અને ડેડ બોડી ઉતારી અને ઘરમાં સુવડાવી. ત્યારે અચાનક જ એ પંચાલભાઈનું ધ્યાન દિવાલ ઉપર એક ફોટો લગાવેલો હતો એની ઉપર ગઈ અને એ ફોટા ઉપર હાર ચડાવેલો હતો. એટલે એ ભાઈએ પડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? ત્યારે પડોશીએ કહ્યું કે એ આ ભાઈની દીકરી છે જે 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલી છે. એટલે બરોડાવાળા પંચાલભાઈને તો ચક્કર આવી ગયા. ત્યારે પડોશીએ કહ્યું કે તમારી તબિયત તો ઠીક છે ને, શું થયું તમને? ત્યારે પંચાલભાઈએ કહ્યું કે એ કેવી રીતે બને? મને બરોડાથી જૂનાગઢ આ દીકરી જ તો લાવી છે, બાકી આ ભાઈને તો હું ક્યાં ઓળખું છું અને મેં આ ઘર ક્યાં જોયું હતું આનું? ત્યારે પડોશીએ એટલું જ કહ્યું કે વાહ રે કુદરત વાહ, ધન્ય છે હો બાપ તને, કે એની દીકરી મૃત્યુ પામ્યા પછી પણ પોતાના બાપની ડેડ બોડીને રઝળવા ના દીધી અને ઠેકાણે પહોંચાડી દીધી. જીવતા તો દરેક દીકરીને બાપનું ગર્વ હોય, પણ મૃત્યુ પછી પણ બાપનું ધ્યાન રાખે ને, એ જ ખરી દીકરી.